ને કારણે અર્થવ્યવસ્થાને મોટું નુકસાન પહોંચ્યું છે અને અર્થવ્યવસ્થાને અને વેગ આપવા આરબીઆઈએ ફરી એકવાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે। રેપો રેટમાં 40 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જે બાદ રેપો રેટ 4% થઈ ગયો છે। કોરોનાના લોકડાઉન બાદ આરબીઆઈએ આ ત્રીજી વાર રાહતની જાહેરાત કરી છે। સૌથી પહેલા 27 માર્ચ, ત્યારબાદ 17 એપ્રિલ આરબીઆઈએ રાહત આપી। રેપો રેટમાં ઘટાડો કરતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે પાછલા 6 માસમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ 2020 અને 21માં નેગેટિવ રહેશે, જ્યારે વર્ષના બીજા ભાગમાં ગ્રોથ રેટમાં વધારો થઈ શકે છે। બીજી તરફ રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। શક્તિકાંત દાસે જણાવ્યું કે લોકડાઉનને કારણે આર્થિક ગતિવિધિઓમાં ઘટાડો થયો છે। માર્ચમાં કેપિટલ ગુડ્સના ઉત્પાદનમાં 36%નો ઘટાડો થયો છે, તો કન્ઝ્યુમર ડ્યુરેબલના ઉત્પાદનમાં 33%, ઔદ્યોગિક ઉત્પાદનમાં 17%, મેન્યુફેક્ચરમાં 21% અને કોર ઇન્ડસ્ટ્રીઝના આઉટપુટમાં 6.5%નો ઘટાડો થયો છે। Reduction, the MPC voted with a 5:1 majority to reduce the policy repo rate by 40 basis points, 40 basis points from 4.4% to 4%. Consequently, the MSF rate and the bank rate now stand reduced to 4.25% and reverse repo rate stands reduced to 3.35%. તો કોરોનાને કારણે અત્યારે આપણા દેશના અર્થશાસ્ત્ર પર અસર પડી છે। વેપાર, જે નાનો વેપાર હોય કે મોટો વેપાર હોય, દરેકને અત્યારે અસર પડી છે કોરોનાને કારણે। ત્યારે 3 વાર શક્તિકાંત દાસ, જેઓ આપણા આરબીઆઈના ગવર્નર છે, તેમણે આવીને રેપો રેટમાં ઘટાડો કર્યો છે, સાથે જ દેશની આર્થિક સ્થિતિ શું છે અને તેને બહેતર બનાવવા માટે શું કરી શકાય તે તમામ મુદ્દે ચર્ચા કરી અને સાથે નિવેદન આપ્યું છે અને કેટલાક પગલાં પણ લીધા છે કે જેથી કરીને જે આપણું અર્થશાસ્ત્ર છે અને ખાસ કરીને આપણું બજાર છે, તે બજારને કેવી રીતે ઊભું કરી શકાય તે તમામ મુદ્દે તેમણે પગલાં લેવાની વાત કરી છે। આ જ મુદ્દે આપણી સાથે અર્થશાસ્ત્રી આત્મન શાહ લાઈવ જોડાયા છે, સાથે જ થોડીક જ વારમાં વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ પણ આપણી સાથે જોડાશે। આત્મનભાઈ, સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આત્મનભાઈ, ખરેખર જે રીતે અત્યારે કોરોનાની મહામારી અને ખાસ કરીને બજાર અત્યારે ખૂબ જ મંદું ચાલી રહ્યું છે, બીજી તરફ નાનો વેપાર, જે નાનો વેપારી છે એને તો ખૂબ જ અત્યારે ગંદી પરિસ્થિતિમાં તે મુકાઈ ગયો છે, ત્યારે આ ત્રીજી વાર શક્તિકાંત દાસનું સંબોધન આપ કઈ રીતે જુઓ છો? આપની સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। જી, આપને અવાજ સંભળાવી રહ્યો છે મારો? બિલકુલ બિલકુલ। ઓકે, બે બાબતો અત્યારે સમજવાની જરૂર છે। પહેલી બાબત એ છે કે અર્થતંત્રમાં અત્યારે લગભગ ઉત્પાદન નથી એમ કહીએ તો ચાલે, અથવા તો હમણાં ચોથા લોકડાઉન પછી જે પ્રવૃત્તિઓ શરૂ થઈ માટે ઉત્પાદન હવે શરૂ થશે, જે નોન અસેન્શિયલ ગુડ્સ છે। અસેન્શિયલ ગુડ્સનું ઉત્પાદન થઈ રહ્યું છે અને એનો ઉલ્લેખ પણ આરબીઆઈના ગવર્નરે કર્યો કે જે એગ્રીકલ્ચરનું પ્રોડક્શન છે તેમાં વધારો થયો છે, લગભગ 3.3 કે 3.8% જેટલો। એટલે એક પ્રોડક્શન નથી, માટે જે સપ્લાય ચેઇન આખી ગોઠવાયેલી હોય અર્થતંત્રની અંદર એ ખોરવાયેલી છે। અને બીજી તરફ આપણને લોકો પાસે, ભારતના મોટા ભાગના જે ગરીબ લોકો છે અથવા તો ગરીબી રેખાની થોડેક જ ઉપર રહેતા જે લોકો છે, તેમની આવક લગભગ બંધ છે તેમ કહીએ તો ચાલે। એટલે એવા સંજોગોમાં એ લોકોને ફાયદો થાય તો અર્થતંત્ર પાછું બેઠું થાય એમ ચોક્કસપણે દેખાય છે, કારણ કે ભારતનું અર્થતંત્ર એ આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર આધાર રાખતું નથી અથવા તો ઓછું આધાર રાખે છે। ભારતીય અર્થતંત્ર એ દેશની અંદર જે વપરાશ અને મૂડીરોકાણ થાય છે તેની ઉપર વધારે આધાર રાખે છે। એટલે જો આ બેમાં વધારો થશે તો દેશનું અર્થતંત્ર ફરી બાટા પર આવશે। હવે જે મોનેટરી પોલિસી છે, એ મોનેટરી પોલિસી એ લોનને લગતી પોલિસી છે। એટલે દેશની કેન્દ્રીય બેંક વ્યાજ દરોમાં ફેરફાર કરીને ગ્રાહકોની અથવા તો ઉત્પાદકો અથવા તો ઇન્વેસ્ટર્સને બૂસ્ટ મળે, એ લોકો ઇન્વેસ્ટ કરવા પ્રેરાય અને ગ્રાહકો વધારે વપરાશ કરવા પ્રેરાય તેવા પ્રયત્નો કરે છે। હવે પ્રશ્ન એ છે
કે આ રેપો રેટ જે ઘટાડ્યો 0.4% તો 40 બેઝિસ પોઈન્ટ, તેનાથી જે વેપારી બેંકો છે એ વેપારી બેંકો ગ્રાહકોને જે દરે લોન આપે છે તેમાં ઘટાડો થશે, અથવા તો તે બેંકો ઘટાડો કરશે અને માટે ગ્રાહકોને હવે તે લોન સસ્તી મળશે. લોન સસ્તી મળશે એટલે ગ્રાહકો વધારે લોન લેવા પ્રેરાશે અને એ વધારે લોન લેશે તો અર્થતંત્રમાં નાણું ગતિશીલ એટલે માંગ ઊભી થશે, નાણું ફરતું થશે અને અર્થતંત્ર ફરી બેઠું થશે, એવી એક ધારણા છે. મને એવું લાગે છે કે આનો ફાયદો ખૂબ ટૂંકા ગાળામાં જોવા નહીં મળે, કારણ કે જે લોકો પાસે અત્યારે રૂપિયા નથી અથવા તો જે મધ્યમ આવકનો જે વર્ગ છે, મિડલ ક્લાસનો જે વર્ગ છે, એ લોકડાઉન ખુલ્યા પછી તરત જ લોન લેવા નહીં જાય, એ તરત જ હાઉસિંગ લોન નહીં લે, તરત જ વ્હીકલ માટેની લોન નહીં લે. એટલે મને મારું વ્યક્તિગત સ્તરે એવું માનવું છે કે મોનેટરી પોલિસીથી અથવા તો રેપો રેટમાં ઘટાડો કરવાથી બહુ મોટો ફાયદો થઈ જશે એવું હું જોતો નથી. અને આરબીઆઈના ગવર્નરે પણ એ કહ્યું કે ફિસ્કલ પોલિસી અને મોનેટરી પોલિસી, નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ બંને સાથે મળીને જો કામ કરશે તો જ આમાંથી બહાર નીકળાશે. કારણ કે અત્યારે સૌથી વધારે જરૂર છે જે વર્ગ પાસે રૂપિયા નથી તેમને સીધા જ નાણાં આપવાની. લોન સસ્તી થઈ છે પણ લોન મફત નથી. હું લોન લઉં એટલે મારે એનું વ્યાજ ચૂકવવાનું છે. એટલે તમે માની લો કે આ સ્થળાંતરિત મજૂરો છે કે ગરીબ છે, એ કઈ થોડી લોન લેવા જવાના છે, એમને તો સીધી નાણાકીય સહાયની મદદ છે કે જેથી અર્થતંત્રમાં માંગ ઊભી થાય. ઇન્વેસ્ટર લોન ક્યારે લેશે? હું ધારો કે ધંધો કરતો હોઉં, મારે લોન લેવાની જરૂર ક્યારે પડે? જ્યારે મારે ધંધો ચાલે. પણ જો બજારમાં માંગ જ નહીં હોય તો લોન કેવી રીતે, એટલે એ પુરવઠો કેવી રીતે વધારવો? એટલે મોનેટરી પોલિસી છે એ સંપૂર્ણપણે અર્થતંત્રને બેઠું કરી દેશે અથવા તો તેનાથી બહુ મોટો ફરક પડશે એવું હું બહુ વ્યક્તિગત રીતે માનતો નથી. મને એવું લાગે છે કે અત્યારે વધારેમાં વધારે જરૂર છે લોકોને, જેમને જરૂર છે એમને સીધી જ નાણાકીય સહાય થાય, તેમને સીધા જ કેશ ટ્રાન્સફર કરવામાં આવે, તેમને કોઈક રીતે મદદ થાય, લોન લઈ મદદ થાય નાણાંની, એ વધારે આવશ્યક છે. બિલકુલ. અને ખાસ કરીને આત્મનભાઈ, એક વેપારીમાં કે જે ધંધા ઉદ્યોગ રોજગાર સાથે જે જોડાયેલા છે તેમને એક વિશ્વાસ પણ આપવો પડશે કે હવે સમૂહ સૂત્રું બધું પાર પડી રહ્યું છે, એક વાતાવરણ એવું ઊભું કરવું પડશે, એક વિશ્વાસ એવો પેદા કરવો પડશે, તો જ કદાચ અર્થતંત્રને બૂસ્ટ મળી શકે. આત્મનભાઈ, એકદમ સાચી વાત છે કે બજારમાં વિશ્વાસ જો વધશે તો જ ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ કરશે, દેશના પણ ઇન્વેસ્ટર્સ અને બહારના પણ ઇન્વેસ્ટર્સ. પણ હું ફરી કહું છું કે પુરવઠો ક્યારે વધશે અથવા તો ક્યારે વધારવાનો કોઈ પ્રયત્ન કરશે? જ્યારે અર્થતંત્રમાં પૂરતી માંગ ઊભી થશે. અત્યારે બંને પ્રશ્ન છે આપણી સાથે. આપણે માંગની તરફનો પણ પ્રશ્ન છે, પુરવઠાની તરફનો પણ પ્રશ્ન છે. પુરવઠાની તરફનો પ્રશ્ન છે જે મેં કહ્યું એમ કે સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે, કારણ કે અડધું ઉત્પાદન થાય છે, અડધું ઉત્પાદન નથી થતું. અમુક વસ્તુઓનું ઉત્પાદનની છૂટ હતી, અમુક વસ્તુઓના ઉત્પાદનમાં છૂટ નહોતી. એટલે જે સપ્લાય ચેઇન હતી આખી ખોરવાયેલી હતી. લોકડાઉન ખુલ્યું એટલે જે મંજૂરી આપવામાં આવી આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની, તેના કારણે ધીમે ધીમે સપ્લાય ચેઇન ગોઠવાતી જશે. પણ એની સાથે સાથે સપ્લાય ચેઇન ગોઠવાતી જાય તેની સાથે સાથે માંગમાં વધારો થાય એવા પ્રયત્નો કરવાની પણ પૂરેપૂરી આવશ્યકતા છે. હું તમને સામાન્ય ઉદાહરણ આપું. ધારો કે લોકડાઉન પહેલા અઠવાડિયા કે 2 અઠવાડિયા પહેલા મેં એવું વિચાર્યું હોય કે હું નવી કાર લઈશ અને એ કાર માટે મેં લોન લેવાનું વિચાર્યું હોય. હવે લોકડાઉન ખુલ્યું, બરાબર, લગભગ 2 કે 3 દિવસ પહેલા, તો હું હવે તરત કાર લેવા જઈશ? પ્રશ્ન છે. બિલકુલ. તો જેમણે જેમણે હાઉસિંગ લોન લેવાનું વિચાર્યું હોય કે જેમણે મોબાઈલ માટેની લોન કે ઈએમઆઈ ઉપર ફોન લેવાનું વિચાર્યું હોય, એ લોકો તરત જ લોકડાઉન ખુલશે કે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થશે એટલે પોતાની માંગ વધારી રહેશે એવું મને દેખાતું નથી. બીજી મહત્વની બાબત એ છે કે લોન લેનાર વર્ગ કોણ છે? સાવ જે ગરીબ છે, બિલો પોવર્ટી લાઈન, એ તો લોન લેતો નથી, એ હાઉસિંગ લોન લેતો નથી, એ કાર લોન લેતો નથી, એ ઈએમઆઈ ઉપર ફોન લેતો નથી, કારણ કે એને તો ખાવાના ફાંફા છે. જે સ્થળાંતરિત મજૂરો છે એ લોકો લોન લેશે? નહીં લે. જેમની નોકરી જતી રહી છે એ લોકો લોન લેશે? નહીં લે. આ લોન, એટલે હું માત્ર ગ્રાહકોની વાત કરું છું, તો આવા સમયે ગ્રાહકોને સીધી જ નાણાકીય સહાય થાય, જેને આપણે ફિસ્કલ પોલિસી માં ગણી શકીએ, એની વધારે આવશ્યકતા છે. આ જે બાબત છે લોનની, એ મોટે ભાગે પુરવઠાની બાજુ સાથે સંકળાયેલી છે કે એમએસએમઈ સેક્ટરમાં તમે
લોન સસ્તા દરે આપો, અથવા તો જાહેર થયું આજે જ કે જે એક્સપોર્ટર્સ છે તેના મોરેટોરિયમમાં બીજો 3 મહિનાનો વધારો કર્યો, એટલે હવે 6 મહિનાનો ટોટલ વધારો થયો કે ઓગસ્ટ સુધી તેમને વાંધો નથી. પણ આ બધું જ સપ્લાય સાઇડની પોલિસી છે. મને એવું લાગે છે કે અત્યારે જરૂર બને જેટલું વધારે સીધી જ નાણાકીય સહાય લોકોને આપવામાં આવશે, સીધું જ નાણું લોકોને આપવામાં આવશે, એટલી માંગ એ માંગ વધશે તો પુરવઠો વધશે અને લોકો લોન લેવા માટે પ્રેરાશે. કારણ કે લોન, હું ફરી કહું છું, લોન એ મફત નથી. લોનનો જે વ્યાજ દર છે એ સસ્તો કર્યો છે, પણ મારે લોન ચૂકવવાની તો છે જ. મારી વ્યાજ દર ઓછો, વ્યાજ દર તો ઓછો, પણ એ ચૂકવવાનો તો છે જ. તો જો અત્યારે ગરીબોને ખાવાના રૂપિયા ન હોય, ઘર નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના ઘરે જઈ રહ્યા છે, એવા સમયે મને નથી લાગતું કે હાઉસિંગ લોન, ઘર ખરીદવા માટે લોન જાય. ચોક્કસથી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ પણ જોડાયા છે. દિલીપભાઈ, આ જે કોરોનાનું મહાસંકટ અને આ વચ્ચે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની આ ત્રીજી જે પ્રેસ કોન્ફરન્સ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપની સૌથી પહેલા પ્રતિક્રિયા. લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. તો એક તરફ લોકડાઉન અને લોકડાઉનને લઈને અર્થવ્યવસ્થાને ખૂબ જ ખરાબ અસર પડી છે, તો તેને અર્થવ્યવસ્થાને કેવી રીતે બેઠી કરી શકાય, સુચારુ રૂપે અર્થવ્યવસ્થાને વેગ મળે, તે તમામ મુદ્દે જે રાહત આપવામાં આવી છે અને બેંકોને કેવી રીતે રાહત મળશે, સાથે જ સામાન્ય માણસને કેવી રીતે રાહત મળશે, તે તમામ મુદ્દે પ્રેસ કોન્ફરન્સમાં શક્તિકાંત દાસે કહ્યું હતું. રેપો રેટમાં ઘટાડાથી ઈએમઆઈનો ભાર ઘટશે, રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં. તો આ મુદ્દે આપણી સાથે અર્થશાસ્ત્રી દિલીપભાઈ ગોહિલ પણ, વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ જોડાયા છે. જી દિલીપભાઈ, શક્તિકાંત દાસની આ ત્રીજી પ્રેસ કોન્ફરન્સ કઈ રીતે જુઓ છો આપ? જે રેપો રેટ એમણે ઘટાડ્યો એ એક જ મહત્વનો પોઈન્ટ છે કે થોડી રાહત આપી. કારણ કે સરકારે અગાઉ જે કોરોનાના નામે રાહત આપી હતી એમાં કોઈને કશું રાહત જેવું લાગ્યું નહોતું. એમાં મોટે ભાગે લોન મેળા જેવું હતું. એને કારણે એકચ્યુઅલ બેનિફિટ શું છે? દાખલા તરીકે લોન આપવાની વાત કરીએ છીએ, પણ એનું વ્યાજ દર શું હશે એની સ્પષ્ટતા ત્યારે થઈ નહોતી. એટલે હવે આ 0.40 એટલે 40 બેઝિસ પોઈન્ટ જેટલો ઘટાડો થશે. પણ આમાં બે વસ્તુ બહુ અગત્યની છે. બેંકો આને પાસ ઓન કરે છે કે એની ભૂતકાળનો અનુભવ છે કે રેપો રેટ ઘટાડે આરબીઆઈ, પણ એનો લાભ તરત ગ્રાહકોને મળતો નથી, મળવામાં સમય લાગે છે. એટલે અત્યારે પણ આરબીઆઈના ગવર્નરે કહ્યું કે મારી પ્રેસ કોન્ફરન્સ પૂરી થાય પછી હું વિગતો મોકલીશ, કઈ બેંકે કેટલું અમલ કર્યો, જેટલો બી અગાઉ ભૂતકાળમાં પાસ ઓન કર્યો ગ્રાહકોને, એના ડેટા અલગથી મૂકશે. ઉપરાંત લોન સેન્કશન થયો હોવાથી કેટલાય લીધી, ક્યારે લીધી વગેરેનો ડેટા આવશે ત્યારે આપણને ખ્યાલ પડશે. જાહેરાત થઈ છે પણ એનો લાભ પાસ ઓન છે. બીજું, લોન, હમણાં આપણી સાથે જોડાયેલા નિષ્ણાંત કહેતા હતા એ વાત બી સાચી છે. લોન લેવા માટે જે સમય લાગશે, જ્યાં સુધી અર્થતંત્ર રાબેતા મુજબનું નહીં થાય ત્યાં સુધી લોન લેવા માટેની ઉત્સુકતા નથી. આપને યાદ હશે કે શરૂઆતમાં જયારે આરબીઆઈ જાહેરાત કરી હતી ત્યારે પણ લિક્વિડિટી માટેની જાહેરાતો કરી હતી. એ પછી થોડા દિવસ પછી સમાચાર આવેલા કે બેંકોના વડાઓ સાથે આરબીઆઈના ગવર્નરે અલગથી બેઠક કરી. કારણ કે લોન આપવા માટે લિક્વિડિટી વધારી, પણ લોન આપવાની સંખ્યા તો વધી નહીં. તો શા માટે નથી વધી રહી એની પૂછપરછ કરવા માટે કરી હતી. હવે સ્વાભાવિક છે જયારે લોન લેવા માટે કોઈ તૈયાર ન હોય, ઉદ્યોગો કહેતા હોય કે અમારે લોન નથી લેવી, ત્યારે એનો વધવાનું નથી એ લોન લેવાની સંખ્યા. ભવિષ્યમાં આપને ફાયદો થશે. અને એને કારણે આજે જે ગવર્નરે કહ્યું અગત્યનું છે કે બીજું ક્વાર્ટર જે આવશે અર્થતંત્રનું આ નાણાકીય વર્ષનું, એની અનિશ્ચિતતા હજી છે. એમણે પોતે કબૂલ કર્યું નેગેટિવમાં રહેશે જીડીપી નો દર, અને અનિશ્ચિતતા છે. કારણ કે કેવી રીતે આપણે આગળ વધીશું, કોરોના કેસના આંકડા કઈ રીતે આગળ વધે છે, જે છૂટછાટો બધા રાજ્ય સરકારોએ ઝડપથી આપી છે એમાં ફેરફાર થશે. દાખલા તરીકે ગુજરાતના સીએમએ એક અખબાર સાથેના ઇન્ટરવ્યુમાં એવું પણ કહ્યું કે પરિસ્થિતિ બદલાશે તો અમે ફેરફાર પણ કરીશું. અને આ છેલ્લા 1.5-2 મહિના દરમિયાન સરકારે જે રીતે વારે વારે નિર્ણયો બદલ્યા છે, ગમે ત્યારે ગમે તે નિર્ણય આવે, એનો મતલબ એ થયો કે ફરીથી કોઈ જગ્યાએ બંધ થશે, ફરીથી કોઈ જગ્યાએ લોકડાઉન કડક થશે, કેટલીક ઇન્ડસ્ટ્રી બંધ કરાશે, કેટલાક યુનિટો બંધ કરાશે, તો વળી પાછું આખું ચક્કર અલગ રીતે ચાલશે. એટલે જે અનિશ્ચિતતા છે એ વચ્ચે કેવી રીતે આગળ વધાશે એ આપણે સમજી શકતા નથી. પરંતુ મને એ પણ લાગે છે કે કોરોનાના નામે જે પેકેજ જાહેરાત કર્યું અને
સિરિયલની જેમ 5-5 દિવસ સુધી પ્રેસ કોન્ફરન્સ કરી પછી એમાંથી કઈ નીપજ્યું નહીં. ગુજરાતીની થાળીની જેમ રોટલી તો આવી જ નહીં, છેલ્લે શાક ને દાળ ને કચુંબર ને પાપડ ને અથાણા ને ખમણ ને ઢોકળા ને થોડા થોડા આવ્યા, રોટલી તો આવી જ નહીં. એટલે એની કઈ ચર્ચા નથી થઈ, એના તે કારણે કોઈ ઉત્સાહ નથી જાગ્યો. એટલે હવે આરબીઆઈ ના ગવર્નરે આવીને પણ કેટલીક જાહેરાત કરી. એક બીજી જાહેરાત તરફ ધ્યાન દોરતું, એક કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે છેલ્લે રાજ્યો પોતાના જીડીપી હોય એના 5% સુધીનું દેવું હવે કરી શકે છે. એક નિયમ પ્રમાણે 3% સુધીનું કરી શકાતું હતું, એ હવે 5% સુધીનું કરી શકાશે. એટલે એ જે સરકારે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતો એ હવે આરબીઆઈ થ્રુ એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે અને રાજ્ય સરકારો માટે એ દેવું લેવા માટેની સરળતા રહેશે. તો રાજ્ય સરકારો લેશે, કારણ કે રાજ્ય સરકારોએ ખર્ચ કરવાનો છે અને એમણે પોતાનું દેવું વધારવું પડશે, એટલે ત્યાં ફરક પડી શકે છે. બાકી કહ્યું એ પ્રમાણે આરબીઆઈ જે કહ્યું છે એ જ આપણે માનવું પડશે. અનિશ્ચિતતા છે સેકન્ડ ક્વાર્ટરમાં શું થશે. બિલકુલ બિલકુલ. પ્રથમ 6 મહિનામાં જે રીતે આપે કહ્યું ગ્રોથ નેગેટિવ રહેવાનું પણ અનુમાન છે. સાથે જ એક દિલીપભાઈ ખૂબ જ સરસ વસ્તુ આપે કહી કે જ્યારે રેપો રેટમાં જે ઘટાડો કર્યો છે ચોક્કસથી લોનમાં ફાયદો થશે ગ્રાહકોને, પરંતુ બેંક ક્યારે ઇમ્પ્લિમેન્ટ કરે છે અને તે ઇમ્પ્લિમેન્ટેશન ગ્રાહક સુધી કેટલું પહોંચે છે તે પણ ખૂબ જ જરૂરી બની જાય છે. શું નથી લાગી રહ્યું કે એક ઝડપથી વ્યવસ્થા ઊભી થાય અને આ જે ફાયદો છે તે સીધો ગ્રાહકો સુધી પહોંચે તેવી કોઈક વ્યવસ્થા ઊભી કરવી પડે? દિલીપભાઈ. હા બિલકુલ, એ ફાયદો મને લાગે છે ફાયદો આ વખતે આપશે. આરબીઆઈ મને લાગે છે અલગથી બેઠક પણ કરી હતી અને બેંકોને તાકીદ કરી હતી કે કમસે કમ જે લોકો લોન લે છે અથવા તો લીધી છે એમને આ બેનિફિટ પાસ ઓન કરો. અને અત્યારે જે પ્રકાર પરિસ્થિતિ છે જોતા થોડું દબાણ પણ આવશે બેંકો ઉપર, એટલે પાસ ઓન થશે, એમાં મને શંકા નથી. પરંતુ નવી લોન શક્ય નહીં બને. નવી લોન તો ત્યારે જ લેશે કે જ્યારે અર્થતંત્રમાં શક્યતા દેખાતી હોય. સરકારે આપવા માટે કયું લોન, એટલે લોકો લોન લઈ શકવું જરૂરી નથી. દાખલા તરીકે આપણે આજે તસવીરો પણ જોઈ, 1 લાખ રૂપિયાની લોન લેવા માટે બહુ બધી લાઈનો લાગી હતી. બિલકુલ. હવે ફોર્મ જ નથી. ઘણા બધા જે લાઈનમાં ઉભા રહ્યા પછી ખબર પડી કે ફોર્મ નથી. બીજું ફૂદડી કરીને જે નિયમ રાખ્યો છે એ પછી બધાને ખબર પડશે. સરકારે લોન આપી છે એમાં કોલેટરલ નથી આપવાનું, પરંતુ લોન આ લેવા માટે વ્યક્તિ લાયક છે કે નહીં એ નક્કી કરવાનું છે લોન આપનારી સંસ્થાએ. એટલે એ તો પોતાની પદ્ધતિએ જ કામ કરશે. જયારે તમે એકચ્યુઅલ ફોર્મ ભરશો અને લોન લેવા જશો ત્યારે પેલો સરકારનો વ્યાજમાં જે રાહ છે, રાહ તમને મળવા માટે સરકારે આપી દીધી અને નીતિ વિષયક નિર્ણય કરી લીધો. પરંતુ તમને લોન આપવી કે ના આપવી એનો નિર્ણય તો આખરે લોન આપનારી સંસ્થા જ કરવાની છે. કોઓપરેટિવ બેંક જ કરવાની છે કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની જ કરવાની છે. એટલે લોકોને એવું છે કે અમે જઈશું અને અમને લોન આપી જ દેશે એવું પણ નથી. એટલે આજે લાઈન હતી એ એવા લોકોની હતી જેને એમ હતું કે નાના વેપારીઓ અને ફેરિયાઓ વગેરે કે અમે તો જઈશું અને ફોર્મ મળી જશે, ફોર્મ મળીશું ને ભરીશું એટલે લોન. એવું નથી થવાનું. ફોર્મ જ નથી મળ્યા આજે, અને ફોર્મ ભર્યા પછી બધાને મળશે કે કેમ એ પણ સવાલ છે. એટલે જેટલી જાહેરાત થઈ છે 40 બેઝિસ પોઈન્ટની, અને ઓલરેડી જેની લોન છે એને ફાયદો થશે. જેટલા લોકો શરૂઆતમાં લોન લેશે એને પણ ફાયદો થશે, પરંતુ લોન લેનારાની સંખ્યા વધશે કે કેમ એ આપણે જોવાનું રહે છે. બિલકુલ બિલકુલ. દિલીપભાઈ, આત્મનભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હજુ પણ આગળ ચર્ચા કરવી છે, અલગ અલગ જે પોઈન્ટ છે તે મુદ્દાઓને ખાસ સમજવા છે. તો દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે જોડાયેલા રહેજો. મહત્વની ચર્ચા ચાલી રહી. શક્તિકાંત દાસે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને શું જાહેરાત કરી છે તે તમામ મુદ્દે આપણે છણાવટ કરી રહ્યા છીએ. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો કોરોના વાયરસને કારણે અર્થવ્યવસ્થાને મોટું નુકસાન પહોંચ્યું છે અને અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આરબીઆઈએ ફરી એકવાર રેપો રેટમાં ઘટાડો કર્યો અને રેપો રેટમાં 40 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આજ મુદ્દે આપણી સાથે અર્થશાસ્ત્રી આત્મન શાહ અને વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. આત્મનભાઈ, ખરેખર તમે જે રીતે પહેલા કહ્યું કે અત્યારે લોનની શું ખરેખર જરૂર છે, કારણ કે અત્યારે માણસ લાઈનમાં ઉભો છે, પરંતુ ખરેખર એકચ્યુઅલીમાં એને લોનની જરૂરિયાત કદાચ અત્યારે નહીં હોય, કારણ કે જે રીતે ધંધા રોજગાર ઉપર અત્યારે પ્રશ્નાર્થ સર્જાયો છે, આગળ તેના ધંધા રોજગારનું ભવિષ્ય શું છે તેના ઉપર પ્રશ્નાર્થ. બીજી વસ્તુ એ કે લોકડાઉનમાં એવું લાગે આત્મનભાઈ કે લોકોએ શીખી લીધું છે કે ચલાવી લેવું. શું કહેશો આપ? ધંધા રોજગાર ઉપર તો ખૂબ માઠી અસર પડી જ છે, તેમાં કોઈ બેમત નથી. અર્થતંત્રની જે પણ આર્થિક પ્રવૃત્તિઓ છે તેની ઉપર પણ માઠી અસર છે, કારણ કે લગભગ 2 મહિના સુધી તમામ આર્થિક પ્રવૃત્તિઓ બંધ રહે. એવા સંજોગોમાં એ સ્વાભાવિક છે. પ્રશ્ન એ છે કે હવે આ આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કેવી રીતે કરવી, કારણ કે અર્થતંત્રને પાછું બેઠું તો કરવાનું જ છે.
કારણ કે અર્થતંત્ર બેઠું થશે, આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થશે તો લોકોને રોજગારી મળશે. જો આર્થિક પ્રવૃત્તિઓ શરૂ નહીં થાય તો લોકોને રોજગારી નહીં મળે. તમે જો બેરોજગારીનો આંકડો કેટલો બધો વધી ગયો છે ભારતમાં, જે લગભગ 7% આસપાસ હતો એપ્રિલ પહેલા, એ અત્યારે 23 થી 27% આસપાસ છે. એનું કારણ જ એ છે કે આર્થિક પ્રવૃત્તિઓ બંધ છે, અને આર્થિક પ્રવૃત્તિઓ બંધ છે માટે રોજગારી નથી. એટલે જો આર્થિક પ્રવૃત્તિઓ યોગ્ય રીતે શરૂ થશે, તેમને યોગ્ય સહાય મળશે તો અર્થતંત્ર બેઠું થશે, અને તો જો અર્થતંત્ર બેઠું થશે તો રોજગારીની તકો ઊભી થશે. હવે સમસ્યા બે છે. જે રોજગારી હતી એ તો આપણે જાળવવાની જ છે, પણ નવી રોજગારીનું પણ સર્જન કરવાનું છે. કારણ કે જે લોકો ભણીને હવે રોજગાર બજારમાં આવશે તે પણ એટલે તે લોકોને પણ રોજગારીની જરૂર પડશે. એટલે બે સમસ્યા છે. એક, જે રોજગારી છે એ તો જાળવી જ રાખવાની છે. બીજી, જે નવી રોજગારીનું સર્જન થવાનું છે તે. પણ અત્યારની જે સમસ્યા છે એ જોતા એવું લાગતું નથી કે બહુ જ ટૂંકા ગાળામાં અથવા તો લોકડાઉન ખુલે પછીના 3-4 મહિનામાં રોજગારીની તકોનું ખૂબ ઝડપથી સર્જન થાય. કારણ કે જે અસંગઠિત ક્ષેત્ર છે તેમાં જે કામ કરનારા મજૂરો છે અથવા તો એ ક્ષેત્રમાં જે સ્થળાંતરિત મજૂરો છે એ તરત લોકડાઉન ખુલશે પછી પાછા આવશે નહીં. કારણ કે એક બીક છે લોકોને. જે મજૂરો અત્યારે છેલ્લા અઠવાડિયામાં કે છેલ્લા 2 અઠવાડિયામાં ચાલતા કે પછી બસમાં કે પછી ટ્રેનમાં પોતાના ગામે કે પોતાના શહેરમાં કે પોતાના રાજ્યમાં પાછા ગયા છે, તે લોકો તરત પાછા નહીં આવે. એટલે એવા સંજોગોમાં ઉદ્યોગ અને ધંધાઓ કેવી રીતે પાછા શરૂ કરવા એ પણ એક સમસ્યા છે. કારણ કે જો કારીગર નહીં હોય તો તમે કરશો શું? એક. બીજી બાબત એ છે કે એ લોકો જ્યાં જે શહેરમાં કે જે રાજ્યમાં ગયા છે પાછા, એમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. એટલે એમની આવક પણ અત્યારે શૂન્ય છે. એમની જે જૂની બચતો હશે એ બચતો વાપરી રહ્યા છે, અને સામાન્ય રીતે એ લોકોની બચતો એટલી બધી વધારે નથી હોતી કે તે લોકો આખી જિંદગી તેમાં કાઢી શકે. બિલકુલ. કે થોડાક વર્ષો પણ કાઢી શકે. એટલે લગભગ 2-3 મહિનામાં એમની બચતો પણ વપરાઈ જશે. એટલે જો એ સંજોગોમાં એમની માંગમાં વધારો નહીં થાય. જો લોકોની માંગમાં વધારો નહીં થાય, હું ફરી એની વાત કહું છું, જો લોકોની માંગમાં વધારો નહીં થાય તો ઉત્પાદન નહીં વધે. એટલે તમે ગમે તેટલી લોન આપો, તમે મને લોન આપો, પણ હું એ લોન લઉં ક્યારે? જ્યારે મારી વસ્તુનું ઉત્પાદન થતું હોય અને એ વસ્તુનું બજારમાં વેચાણ થતું હોય. જો વેચાણ થશે, જો મારી વસ્તુની માંગ બજારમાં ઊભી થશે તો હું એનું ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરીશ. પણ જો બજારમાં માંગ જ નહીં હોય તો મારી વસ્તુનું વેચાણ નહીં થાય. મારી વસ્તુનું જો વેચાણ નહીં થાય તો હું લોન લઈને કરું છું. બિલકુલ, બિલકુલ. ખૂબ સરસ આત્મનભાઈ આપે વાત કરી છે. એક નાનો જે વર્ગ છે, જે શ્રમિક વર્ગ છે, જે ઉત્પાદન કરતા છે, જો તમારું જે ઉદ્યોગ જે સ્થાન છે ત્યાં તે પહોંચે જ નહીં અને કોઈ પ્રોડક્શન જ નહીં થાય તો પછી વેચાણ શેનું કરશો? ખૂબ જ સૌથી મોટો અહીંયા પ્રશ્ન. પરંતુ આત્મનભાઈ, એક છેલ્લો પ્રશ્ન મારે એ પૂછવો છે કે આ જે જાહેરાતો થઈ છે શક્તિકાંત દાસ દ્વારા, આરબીઆઈએ જે જાહેરાતો છે તેના શું ભારતીય અર્થતંત્ર જે છે તેને એક હેતુ બનાવી શકાશે? જી, ફાયદો બિલકુલ થશે. રેપો રેટમાં ઘટાડો થયો છે એટલે એ ઘટાડો જો બેંકો હવે જે દરે ગ્રાહકોને લોન આપે છે તેમાં ઘટાડો કરે તો ચોક્કસપણે લોન સસ્તી થશે અને લોકોને ફાયદો થશે. પણ હું ફરી કહું છું કે ફાયદો ક્યારે થશે? જ્યારે લોકો પાસે અથવા તો ઇન્વેસ્ટર્સ પાસે અથવા તો બિઝનેસમેન પાસે યોગ્ય આર્થિક પ્રવૃત્તિ કરવા માટેની જગ્યા ઊભી થાય, એમને સ્પેસ મળે. બિલકુલ. તો બીજી જે વાત અનાઉન્સમેન્ટમાં થઈ એ થઈ ફુગાવાની. જે ફૂડ ઇન્ફ્લેશન જે આંકડો આપ્યો છે 8.6% વધ્યો છે. જે ફૂડ ઇન્ફ્લેશન એટલે ખાદ્ય ચીજોનો જે ફુગાવો છે તેમાં તે 8.6% જે વધારે છે. કારણ કે સપ્લાય ચેન ખોરવાઈ છે. એટલે એક તરફ લોકો પાસે આવક નથી, બીજી બાજુ ફુગાવો વધતો જાય છે. આ બધી જ બાબતોને જો આપણે એક સાથે જોઈએ તો મને લાગે છે કે હજુ 6-7 મહિના તો આરામથી નીકળી જશે અર્થતંત્રને બેઠું કરવામાં. બિલકુલ, ચોક્કસથી. એટલે આવકના લાવવાનું તો બીજા કેટલાક મહિના. બિલકુલ આત્મનભાઈ, ખૂબ જ સચોટ તમે આ વાત કરી છે કે બિલકુલ આવકના સ્ત્રોત ઉભા કરવા પડશે. કારણ કે અત્યારે તેના મુદ્દે જ સૌથી મોટો પ્રશ્નાર્થ અહીંયા લાગી ગયો છે. દિલીપભાઈ, સમયનો અભાવ છે. આપનું સમયના અભાવને કારણે હું તમને સમય બહુ નહીં આપી શકું, પરંતુ આપની એક અંતિમ પ્રતિક્રિયા એ જાણવી છે કે શું આ બધી જે યોજનાઓ જે બહાર પાડવામાં આવી છે આરબીઆઈ દ્વારા, શું આપણું ભારતીય અર્થતંત્ર જેને વેગવંતુ બનાવી શકશે?
લાગે છે કે ટેકનિકલ ક્ષતિને કારણે તેમનો અવાજ નોટબંધી એ કઈ કડક પગલા ના કહેવાય. કડક પગલા એને કહેવાય કે કોર્પોરેટ ટેક્સ કોર્પોરેટ ટેક્સ તમારો જે તમે આપ્યો છે 1 વર્ષ માટે પાછો લો અને સુપર રિચ ટેક્સ 1 વર્ષ માટે નાખો. આવક ઊભી કરો તો તમે લોકોને આપી શકશો. એને કડક પગલા કહેવાય. કમસે કમ 1 વર્ષ માટે આટલું, કારણ કે સરકાર પાસે જે છે એટલાથી જ આપી શકાશે. એટલે વધારે તમારે લોકોને પૈસા આપવા પડશે. સુપર રિચ ટેક્સ નાખો કમસે કમ 1 વર્ષ માટે અને કોર્પોરેટ ટેક્સ 1 વર્ષ માટે કેન્સલ કરો તો જે પૈસા મળે એ સરકાર બાકીના લોકો માટે વાપરી શકશે. જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.